હલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. 252 વૈષ્ણવોમાંના વૈષ્ણવ ગદાધરદાસ કપિલ સારસ્વત બ્રાહ્મણ કદમમાં રહેતા હતા. તેમની વાર્તા હું આજે તમને કહી સંભળાવીશ. ગદાધરદાસને માથે શ્રી મદન મોહનજીની સેવા હતી. તે ઠાકોરજી ગેર હતા. તે ગદાધરદાસને ભગવત ઈચ્છાથી જે પ્રાપ્ત થતું તે સમર્પતા. એક દિવસ યજમાનની વૃત્તિમાંથી કંઈ આવ્યું નહીં, ત્યારે બાળભોગમાં શ્રી ઠાકોરજીને કેવળ જળ ગાળીને સમર્પ્યું. શૃંગારમાં જળ સમાવ્યું, વળી રાજભોગમાં પણ જળ સંપીને ચલાવ્યું. પણ મનમાં બહુ ખેદ થયો. છાતીમાં અગ્નિના જેવી બળતરા થવા લાગી. એમ કરતાં રાત્રિ પડી. જ્યારે સૂઈ રહ્યા, જ્યારે દેઢ પહોર રાત્રિ ગઈ, ત્યારે એક યજમાને આવી બૂમ પાડી અને કહ્યું, બારણું ઉઘાડો. ગદાધરદાસ ઉઠીને બારણી ઉઘાડ્યું. તે યજમાનને એકવાર 4 રૂપિયા અને કંઈક સામગ્રી ગદાધરદાસને આપી અને કહ્યું, મારે ત્યાં શ્રાદ્ધ હતું, તેથી તેની દક્ષિણા લે. ગદાધરદાસ વાગે અને સામગ્રી ઘરમાં મૂકી અને બજારમાં હલવાઈ સારી તાજી મીઠાઈ બનાવતો હતો. તેને ઘેર ગયા અને પૂછ્યું, તમારે ત્યાં મીઠાઈ સારી છે? ત્યારે હલવાઈએ કહ્યું, હમણાં જ તાજી જલેબી બનાવી છે અને તેમાંથી કંઈક વેચી પણ નથી. ગદાધરદાસે જલેબીનું મૂળ આપ્યું અને ઘેર લઈ આવ્યા. તુરત સ્નાન કરી શ્રી ઠાકોરજીને જગાવી ભેગ સમર્પ્યો. સમયાનુસાર સરાવી અને અનોસર કરી વૈષ્ણવે બોલાવી લાવ્યા અને બધાને મહાપ્રસાદ લેવડાવ્યો. તે બહુ જ સ્વાદિષ્ટ લાગ્યો, એવો કે કંઈક કે પણ જાય નહીં. તે સઘળો મહાપ્રસાદ વૈષ્ણવોને લેવડાવી લીધો અને પોતે ભૂખ્યા સૂઈ રહ્યા. પછી સવારે ઉઠી ગદાધરદાસ સીધું સામગ્રી લઈ આવ્યા. સ્નાન કરી, રસોઈ કરી, શ્રી ઠાકોરજીને સેવા શણગાર કરી ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનોસર કરી ફરીથી વૈષ્ણવોને બોલાવી લાવ્યા. વૈષ્ણવો મહાપ્રસાદ લેવા બેઠા ત્યારે પૂછવા લાગ્યા કે રાત્રિએ મહાપ્રસાદ લીધો હતો તે તો બહુ સ્વાદિષ્ટ થયો હતો, તે કેણે કર્યો હતો? ગદાધરદાસે કહ્યું, બધો પ્રકાર હતો. એટલે વૈષ્ણવો બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, જુઓ ગદાધરદાસ કેવું સત્ય કહે છે. એક દિવસે ગદાધરદાસને બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા બોલાવ્યા હતા, પણ શાક સામગ્રી કંઈ ઘરમાં નહોતી. ત્યારે ગદાધરદાસે કહ્યું, એવો કોઈ વૈષ્ણવ છે કે કંઈ શાક લઈ આવે? તે વૈષ્ણવમાં એક વૈષ્ણવ વાણીદાસના ભાઈ માધવદાસ કરીને તેના મહાન વિષય હતા. તેણે કહ્યું, હું લઈ આવું. ગદાધરદાસે કહ્યું, ભલે લઈ આવો. ત્યારે માધવદાસ જઈ અને બથવાથી ભાજી લાવ્યા. તેમણે બહુ સારી રીતે ધોઈ સિદ્ધ કરી રસોઈમાં આપી. પછી જ્યારે રસોઈ સઘળી સિદ્ધ થઈ ત્યારે શ્રી ઠાકોરજી આરોગ્યા. પછી જ્યારે વૈષ્ણવનો પ્રસાદ લેવા બેઠા ત્યારે તે ભાજી ઘણી જ સ્વાદિષ્ટ લાગી. એટલે ગદાધરદાસે માધવદાસને આશીર્વાદ આપે કે તેમને હરિભક્ત દ્રઢ થશે. તેમના આશીર્વાદથી તે ભલા વૈષ્ણવ થયા. તે ગદાધરદાસ એવા ભગવતીય હતા કે જેમના આશીર્વાદથી માધવદાસ જેવી વિષયની બુદ્ધિ ફરી ગઈ. તેથી તે ગદાધરદાસજી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની વાર્તાનો તો કોઈ પાર નથી. વેણીદાસ મોટા ભાઈ હતા અને માધવદાસ નાના ભાઈ હતા. જે માધવદાસે ગદાધરદાસને ત્યાં બથવામાં ભાજી લાવી આપી હતી તે જ માધવદાસ આ હતા. તે મહાન વિષય હતા. તેમણે ઘરમાં એક વેશ્યા રાખી હતી. તેથી સઘળા વૈષ્ણવો તેમની નિંદા કરતા હતા. તે વાત શ્રી મહાપ્રભુજીને સાંભળી એટલે પોતે માધવદાસને બોલાવી કહ્યું કે તે આ કામ કર્યું છે, તેથી સઘળી નિંદા થાય છે. માધવદાસે કહ્યું, મારું મન તેના ઉપર આસક્ત થયું છે, તેથી રાખી છે. એ પ્રમાણે 3 વાર એ જવાબ મળ્યો કે મારું મન તેનાથી આસક્ત થયું છે. ત્યારે પોતે ચૂપ રહ્યા. વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, હજુ સુધી તે તેણે છાપું રાખ્યું હતું, હવે તેણે આપ આગળ કહી દીધું. છાન આપે કંઈ તેણે કહ્યું નહીં. શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવોને કહ્યું, તેનું મન તેમાં આસક્ત થયું છે. શ્રી ઠાકોરજીએ તેનું મન ફેરવવામાં કેટલી વાર છે. તેમાં વળી ગદાધરદાસ એવો આશીર્વાદ આપે છે કે તેને હરિભક્ત દ્રઢ થશે.
તે જ એ માધવદાસ છે. કેટલાક દિવસ વીત્યા પછી શ્રીજીએ માધવદાસની બુદ્ધિ ફેરવી એટલે વેશ્યાને દૂર કરી શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભલા વૈષ્ણવ થયા. એક દિવસે મોતીની માળા બહુ જ કિંમતી વેચાવા આવી હતી. તે ઘણી જ સારી હતી. તે જોઈને માધવદાસે પોતાના મોટા ભાઈ વેણીદાસને કહ્યું કે આ માળા તે આપણે શ્રી નવનીત પ્રિયાજીના કંઠને લાયક છે. મોટા ભાઈ વેણીદાસે કહ્યું, એમાં શું લેવું છે? આપણા ઘરમાં જે કંઈ છે તે બધું જ શ્રી ઠાકોરજીનું છે. એમ કહી તે વાત ઉડાવી દીધી. માધવદાસે કહ્યું, જ્યારે બધું શ્રી ઠાકોરજીનું છે ત્યારે આ માળા કેમ લેતા નથી? વેણીદાસે કહ્યું, આપણે ગૃહસ્થ છીએ, વિવાહ કર્યા વગેરે કરવા છે, તેથી એમ સી રીતે બને? નાના ભાઈ માધવદાસે કહ્યું, હું તો જુદો રહીશ. તે દિવસથી પોતે જુદા રહ્યા અને જે બધું દ્રવ્ય હતું તે વેચી દીધું. પિતાના ભાગમાં જે દ્રવ્ય આવ્યું તેનો માલ વગેરે ખરીદી કરી વેપાર અર્થે દક્ષિણમાં ગયા. ત્યાં તે વેચી બહુ જ કિંમતી ઉપજાવી. તેમાંથી પહેલાં મોતીની માળા વેચવા આવી હતી તેના કરતાં પણ વધારે સુંદર અને બહુ જ કિંમતી આપીને એક માળા લઈ પિતાને ઘેર આવતા હતા. રસ્તામાં એક મોટી નદી આવતી હતી. તે નદીને પેલે પાર જવા એક હોડીમાં બેઠા. શ્રીનાથજી શ્રી હસ્તમાં લાલ છડી લઈ પધાર્યા અને કહ્યું, આ નાવ ડૂબાવી. ત્યારે માધવદાસે કહ્યું, મનીહ રેવ્યતે. શ્રી ઠાકોરજીએ કહ્યું, તું ક્યાં ગયો હતો? માધવદાસે કહ્યું, આપના માટે મોતીની માળા લેવા ગયો હતો. શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું, શું અમારે માળા નહોતી? અમારે તો બહુએ માળાઓ છે. માધવદાસે કહ્યું, આપને તો બહુ માળાઓ છે, પણ સેવકે તે પિતાનો ધર્મ કરવા જઈએ ત્યારે શ્રી ઠાકોરજીએ તે નાવ જરા દબાવી એટલે નાવ ડૂબવા લાગી. તે જોઈને કેટલાય મનુષ્ય અંદર બેઠા હતા તે બધા શોકાતુર અને કોલાહલ કરવા લાગ્યા અને માધવદાસ તે આવી આપત્તિના વખતે પણ પ્રસન્ન જ હતા. પ્રભુને ગમે તે સમયે સૌ સહેવું, સદા રાજી રાજી હેમાય રહેવું. તેથી સઘળાના મનમાં આવ્યું કે આ કોઈ મહાપુરુષ છે એમ જાણી બધા તેને શરણે ગયા. માધવદાસે શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે નાવ ડૂબતા બચાવી. પછી ત્યારથી માધવદાસ અડેલ આવ્યા અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરી તે માળા હાથમાં આપી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જુઓ તે જ માધવદાસ કે જેમણે વેશ્યા રાખી હતી. શ્રી ઠાકોરજીએ મન ફેરવ્યું અને ભગવત ભાવ ઉત્પન્ન થયો. જે આસક્તિ બીજાને ઉપર હતી તે શ્રી ઠાકોરજીના ઉપર થઈ. પછી આપ માધવદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા. આ વેણીદાસ અને માધવદાસ બંને ભાઈ શ્રી મહાપ્રભુજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે સંભળાવીશ તે હરિવંશ પાઠક સરસ્વત બ્રાહ્મણની વાર્તા છે. આ હરિવંશ બનારસમાં રહેતા હતા. તેઓ એક વખતે વેપાર માટે પટણા ગયા હતા. ત્યાંના હાકેમની સાથે તેમણે બહુ જ મેળાપ હતો. તેથી તે હાકેમ મનમાં વિચારતો કે એ મારી પાસે કંઈ માગે તો હું આપું, પણ તે કંઈ માગે નહીં. એવામાં ડેલોત્સવના 2 દિવસ બાકી રહ્યા. ત્યારે તેના સેવ્ય શ્રી ઠાકોરજી તેમને ઘેર બિરાજતા હતા. તેમણે જણાવ્યું કે મને તું ડાલ નહીં ઝુલાવું? હરિવંશ પાઠકે મનમાં વિચાર્યું કે હવે શું કરવું, ઘેર કેવી રીતે જવું. પછી તે હાકેમની પાસે ગયા અને કહ્યું, હું આપની પાસે કંઈ ભાગવા આવ્યો છું. હાકેમે કહ્યું, બોલો તમારે શું જોઈએ? તેમણે કહ્યું, મારે 2 દિવસમાં બનારસ પહોંચવું જોઈએ. પછી તે હાકેમે 2 ઘોડા અને 4 મનુષ્ય સાથે આપ્યા. રસ્તામાં ટપાલીની માફક ઘોડા ચલાવવા લાગ્યા. એમ કરતાં બનારસમાં ઘેર આવી પહોંચ્યા અને પોતાની સાથે વાળાને વિદાય કર્યા પછી પિતે મંદિરમાં જઈ તરત ડોલ સિદ્ધ કર્યો અને ડાલની બધી સામગ્રી સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજીને ડોલમાં ઝુલાવ્યા અને બહુ જ સુખ પામ્યા. થોડા દિવસ ત્યાં રહી પાછા પટણા ગયા. ત્યાં હાકમે મળ્યા. તેણે પૂછ્યું, તમારે એવી શી જરૂર હતી કે તરત જ બનાસ ગયા? હરિવંશ પાઠકે કહ્યું, કંઈક અવશ્યનું કામ હતું, પણ મનની વાત કહી નહીં. આ હરિવંશ પાઠક શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા. અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.